નમસ્કાર. આજે આપણે એક એવા અહેવાલ પર વાત કરવાના છીએ જેણે ખરેખર ચિંતા જગાવી છે. નમસ્કાર. વાત છે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની, એમના અમેરિકાના ફ્લોરિડાના એક કથિત ભાષણની. હા, મેં પણ સાંભળ્યું છે આ વિશે. અહેવાલો એવું કહે છે કે એમણે ભારત પર પરમાણુ હુમલાની વાત કરી. અને એટલું જ નહીં, હા, બીજું શું? એમણે ખાસ કરીને ગુજરાતમાં જે રિલાયન્સની જામનગર રિફાઇનરી છે એવા આર્થિક નિશાન પર હુમલાનો ઇશારો કર્યો. ઓહ, આ તો ગંભીર કહેવાય. હા, કારણ કે કોઈ ભારતીય આર્થિક સંપત્તિને અને એમાંય તેલ સ્થાપનોને આટલી ખુલ્લેઆમ નિશાન બનાવવાની વાત કદાચ પહેલીવાર આવી રીતે સામે આવી રહી છે. બરાબર. અને આ કોઈ પબ્લિક રેલીમાં નહોતું કીધું, ખરું ને? ના ના, કહેવાય છે કે આ એક બંધ બારણાની મીટિંગ હતી. ત્યાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના ચિત્ર સાથે કુરાનની એક આયાત સૂરા અલ ફિલનો ઉલ્લેખ થયો. અચ્છા, સૂર અલફિલ, હાથીવાળી સૂર. હા, શું આ કોઈ સાંકેતિક ચેતવણી હતી? ચાલો આ આખા મામલાને જરા વિગતે સમજીએ. ચોક્કસ. જો આજે સૂર અલફીલ એટલે કે હાથીનો ઉલ્લેખ છે એ કુરાનનો 105મો અધ્યાય છે. હમ એ એક ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કરે છે. લગભગ 570 સીઈની આસપાસની. હમ એને હાથીનું વર્ષ કહે છે. અચ્છા. ત્યારે યમનનો શાસક હતો અબ્રાહા. એ હાથીઓનું લશ્કર લઈને મક્કામાં કાબાનો નાશ કરવા આવેલો. હા, આ કથા જાણીતી છે. તો કથા મુજબ અલ્લાહે અબાબીલ નામના પક્ષીઓ મોકલ્યા. એમની ચાંચમાં પકવેલી માટીના નાના પથ્થરો હતા. અને એમણે આખું લશ્કર ખતમ કરી નાખ્યું. બરાબર. હવે રસપ્રદ વાત એ છે કે આજના સંદર્ભમાં અમુક લોકો આનું અર્થઘટન કરે છે હવાઈ હુમલા તરીકે. ઓહ, એટલે કે આકાશમાંથી વરસતો વિનાશ. હા, કંઈક એવું. એટલે આ સૂરાનો ઉલ્લેખ કદાચ માત્ર ધાર્મિક નહીં પણ આધુનિક યુદ્ધનો પણ સંકેત હોઈ શકે. એટલે હવાઈ તાકાતથી હુમલો અને નિશાન તરીકે અંબાણી અને જામનગર રિફાઇનરી કેમ? શું કારણ? જો અહેવાલો એવું સૂચવે છે કે મુકેશ અંબાણીને એક રીતે ભારતીય આર્થિક શક્તિના સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. બરાબર. ભારતની ઇકોનોમિક ગ્રોથના પ્રતીક. હા, અને જામનગર રિફાઇનરી એ તો વિશ્વની સૌથી મોટી સિંગલ સાઇટ રિફાઇનિંગ કોમ્પ્લેક્સ છે. અચ્છા. હા, એની કેપેસિટી જબરદસ્ત છે. વર્ષે લગભગ 33 મિલિયન ટન ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરે છે. 33 મિલિયન ટન એટલે ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાનો લગભગ 12%. બરાબર. અને એ રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું મોટો નિકાસકાર પણ છે. એટલે સ્વાભાવિક છે કે આટલું મોટું આર્થિક કેન્દ્ર હોય એ નિશાન બની શકે. અને ભૂતકાળમાં પણ આપણી ગુપ્તચર એજન્સીઓએ ચેતવણીઓ આપી જ છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો તરફથી આવા સ્થળો પર, ખાસ કરીને આ રિફાઇનરી પર હુમલાના ખતરાની. એટલે આ કોઈ નવી વાત નથી ખતરાની દ્રષ્ટિએ, પણ આર્મી ચીફ દ્વારા આવો ઉલ્લેખ થવો એ ગંભીર છે. ચોક્કસ. અને આર્થિક નિશાન સિવાય પેલી પરમાણુ હુમલાની ધમકી, એના વિશે શું વિગતો છે? હા, અહેવાલો એવું પણ કહે છે કે એ જ સંબોધનમાં એમણે કથિત રીતે એમ કહ્યું કે જો ભવિષ્યમાં કોઈ યુદ્ધ થાય અને પાકિસ્તાનને પોતાના અસ્તિત્વ સામે ખતરો લાગે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ થઈ શકે છે. અને આ બહુ જ ગંભીર ધમકી છે. આ તણાવને એકદમ અલગ લેવલ પર લઈ જાય. બિલકુલ. અને ભારતની પ્રતિક્રિયા શું રહી આના પર, ખાસ કરીને જ્યારે આ બધું અમેરિકામાં કહેવાયું હોય? ભારતના વિદેશ મંત્રાલય એટલે કે MEA આનો બહુ સખત જવાબ આપ્યો. એમણે સ્પષ્ટ કીધું કે ભારત આવા કોઈ પરમાણુ બ્લેકમેલથી ડરશે નહીં અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જે પણ જરૂરી પગલાં છે એ લેતું રહેશે. બરાબર. એટલું જ નહીં, MEA તો પાકિસ્તાનમાં જે ન્યુક્લિયર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે એની વિશ્વસનીયતા પર જ સવાલ ઉઠાવ્યા. અચ્છા, કયા આધારે? ખાસ કરીને ત્યાંની સેના અને આતંકવાદી જૂથો વચ્ચે જે કથિત સાંઠગાંઠ છે એને ધ્યાનમાં રાખીને. ઓહ, એટલે કે હથિયારો ખોટા હાથમાં જવાનો ભય? કંઈક અંશે એ તરફ ઇશારો હતો. એટલે ભારતે તો બહુ કડક વલણ બતાવ્યું. પછી પાકિસ્તાન તરફથી કોઈ જવાબ આવ્યો આનો? હા, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે ભારતની ટિપ્પણીઓને અપરિપક્વ કહીને ફગાવી દીધી. અને નોંધવા જેવી વાત એ છે કે આ બધું ત્યારે થયું જ્યારે પાકિસ્તાની આર્મી ચીફ 2 મહિનામાં બીજી વાર અમેરિકાની હાઈ પ્રોફાઇલ વિઝિટ પર હતા. અચ્છા, બીજી વાર? હા, અને ત્યાં યુએસના સિનિયર લશ્કરી અને સરકારી અધિકારીઓને મળી રહ્યા હતા. એટલે આ ટાઈમિંગ અને લોકેશન એ પણ સૂચક છે. ખરેખર.
તો આખી વાતનો સારાંશ એમ કરી શકાય કે પાકિસ્તાનના ટોચના લશ્કરી અધિકારીએ અમેરિકામાં એક બંધ બારણાની બેઠકમાં ભારતની મહત્વની આર્થિક સંપત્તિ હા, જામનગર રિફાઇનરી. અને એના પ્રતીક જેવા ઉદ્યોગપતિને નિશાન બનાવવાનો સાંકેતિક ઈશારો કર્યો કુરાનની આયાત દ્વારા. બરાબર. અને સાથે પરમાણુ હુમલાની પણ કથિત ધમકી આપી, જેના લીધે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો. એકદમ બરાબર. અને આ આખી ચર્ચા છે ને, એ આપણને એક વિચારવા જેવા મુદ્દા પર લાવીને ઊભા રાખે છે. કયો મુદ્દો? કે જ્યારે એક દેશના પ્રતિનિધિ કોઈ ત્રીજા દેશની ધરતી પરથી બીજા દેશની આર્થિક સંપત્તિ પર હુમલાની વાત કરે અને એ પણ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ જેવી ગંભીર ધમકી આપે. હા. અત્યારે આજના સમયમાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સંદેશા પહોંચાડવાની, દબાણ લાવવાની રીતો કેટલી બદલાઈ રહી છે. આ જીઓપોલિટિકલ સિગ્નલિંગનું કેવું સ્વરૂપ છે? સાચી વાત છે. આધુનિક યુગમાં ધમકીઓ અને દબાણની યુક્તિઓનું બદલાતું સ્વરૂપ, આના પર ખરેખર વધુ મનન કરવું રહ્યું. બિલકુલ.